વાપીમાં ઘરેથી લીંબુ ફુદીના લેવા જાઉં છું કહી યુવતી પરત ન ફરતા પરિવાર ચિંતિત, જ્યારે અન્ય એક યુવતી ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગઈ। વાપી તાલુકાના સૌરભ સોસાયટી જીઆઈડીસી ખાતે રહેતી મૂળ રાજસ્થાની 30 વર્ષીય ઉર્મિલાબેન મુકેશભાઈ રાવલ તારીખ 7 ફેબ્રુઆરીના રોજ સવારે પોતાના ઘરેથી લીંબુ અને ફુદીનો લેવા માટે દુકાને ગયા હતા। ત્યાંથી પરત ઘરે ફર્યા ન હતા અને કસે જતા રહ્યા હતા। તેઓ આજ દિન સુધી પરત ઘરે ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયા છે। આ અંગે વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી। તેમજ અન્ય એક વાપી તાલુકાના પીપળિયા કનૈયાનગર ખાતે રહેતી મૂળ બિહારની 19 વર્ષીય પ્રમીલા કુમારી બંસીરામ સમાર 25 ફેબ્રુઆરીના રોજ મળસ્કે 6 વાગ્યાના સુમારે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા, જે બાદ યુવતી પરત ન ફરતા ડુંગરા પોલીસ મથકે ગુમની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે આ યુવતીઓની ભાળ મળી આવે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।